સિમ્પલ બે ત્રણ લાઇનના જ ઇમેજ છે. આમાં કોઈ સ્પેસિફિક થ્રેટ કે કોઈ સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલના નામ મેન્શન નથી. ખલિસ્તાન જેવું એક સંગઠનનો મેન્શન કરીને બોમ્બ મૂકવામાં આવી છે એમ કરીને ઈમેલ આવી છે. આના હેડરના આધારે આપણે પછી તપાસ કરીશું. આના સોર્સ અંગે આપણે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને આઈડેન્ટિફાઈ કરવાની પ્રયાસો કરવામાં આવશે. આજે સવારથી અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારના 13 જેટલા સ્કૂલોને ઈમેલ માધ્યમથી બોમ્બ થ્રેટનું મેસેજ મળ્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને અથવા 112 સિસ્ટમથી આપણે જાણકારી મળતા જ લોકલ પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો, ક્રાઇમ બ્રાન્ચના ટીમો સક્રિય બનીને સંબંધિત સ્કૂલોના મુલાકાત લઈ એમના સ્કૂલ મેનેજમેન્ટ ફેકલ્ટી સાથે સંકલન કરીને એન્ટાયર પ્રિમાઇસીસના ઇવેક્યુએશન, સેનિટાઇઝેશનનું એક્સરસાઇઝ કરીને આપણે સુરક્ષિત જાહેરાત કરવાની એક્સરસાઇઝ અત્યાર સુધી કરી છે. 8 જેટલા સ્કૂલોમાં અત્યાર સુધી આપણા BDDS ટીમ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને અન્ય કેટલાક સ્કૂલો થોડા મોડાથી આપણે જાણકારી મળી છે અને મલ્ટિપલ BDDS ટીમના જરૂરિયાત પડતી હોવાથી આપણે આ એક્સરસાઇઝ અત્યારે પણ આપણે ચાલુ છે.